તો છોટાઉદેપુર નજીક આવેલા નાલેજ ગામ પાસે ખાખરાના વૃક્ષ ઉપર પીળા કલરનો કેસુડો ખીલી ઉઠતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે પીળો કેસુડો ઓછી માત્રામાં ઉગ્યો છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં એક જ જગ્યાએ આ પીળા કેસુડાનું આગમન થતું હોય છે, જે જોતા છોટાઉદેપુરના નાગરિકોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું છે. ત્યારે સામાન્ય રીતે હાલની સિઝનમાં ખાખરાના વૃક્ષ ઉપર કેસરી કેસુડો જોવા મળતો હોય છે, પરંતુ હાલમાં પીળો કેસુડો જોવા મળતા રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા છે. આયુર્વેદિક ફાર્મસી કંપનીઓ આ કેસુડાનો ઉપયોગ ચામડીના રોગોની દવા બનાવવામાં કરતા હોય છે અને હોળી પર્વ દરમિયાન કલર બનાવવામાં પણ કેસુડો વપરાય છે. ત્યારે માન્યતા પ્રમાણે કેસુડાની પાણીથી સ્નાન કરવામાં આવે તો ચામડીના રોગમાં રાહત થઈ શકે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને પણ અતિ પ્રિય એવો કેસુડો હતો. ત્યારે મંદિરોમાં પણ કેસુડાના ફૂલ ભગવાન ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે.